नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 ધોરણ 12 આંકડા શાસ્ત્ર સુરેખ સહસંબંધ। અગાઉના લેક્ચરની અંદર આપણે બેચલ વચ્ચેના સહસંબંધના અભ્યાસ માટેની જુદી જુદી રીતોની આપણે વાત કરતા હતા। એમાં પહેલી રીતની આપણે વાત પૂરી કરેલી, બીજી આકૃતિની રીત, બેચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે, જુદી જુદી રીતે એનો સંબંધ કેવી રીતે મેળવી શકાય એ આકૃતિ દ્વારા આપણે સમજ્યા। ત્યાર પછી અગત્યની, મહત્વની અને બોર્ડની પરીક્ષામાં જેને લગતા દાખલાઓ પૂછાય છે અને એ રીત છે કાર્લ પિયર્સનની પૂર્ણ પ્રઘાતની રીત। હવે એના સંદર્ભમાં કેટલાક સૂત્રો અને સાથે સાથે એક અગત્યનો અને મહત્વનો પ્રશ્ન આપણે ચર્ચામાં લીધેલો અગાઉના લેક્ચરમાં, અને એ પ્રશ્ન હતો સહસંબંધાંકના એ ગુણધર્મો વિશેનો। मैं तमने ए वखते पण ध्यान દોરેલું વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ પરીક્ષાલક્ષી મહત્વનો છે અને એના આધારે કેટલાક એમસીક્યુ પ્રશ્ન જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો એ તમે એનો ઉકેલ આપી શકો। એટલે આ પ્રશ્ન તમારે તૈયાર પણ કરવાનો છે, એસાઇનમેન્ટમાં પણ તમારે લખી દેવાનો છે, તો એ તમે તૈયાર કરેલો હશે। હવે કેટલાક સૂત્રોનો પણ આપણે અભ્યાસ કરેલો। હવે એ સૂત્રોને આધારે દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય એને ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ છીએ। હવે આપણે જોઈશું, તમારા જોડે બુક હોય તો એમાં જુઓ સ્વાધ્યાય 1.2 અને દાખલા નંબર 1। હવે ત્યાં પિતાની ઊંચાઈ અને સેન્ટીમીટરમાં આપેલી છે, પુત્રની ઊંચાઈ એ પણ સેન્ટીમીટરમાં આપેલું છે। બંને વચ્ચેનો સહસંબંધ કાર્લ પિયર્સનની રીતે એ શોધો, તમને એટલું જ કહેવામાં આવેલું હશે। હવે કાર્લ પિયર્સનની રીતે શોધવામાં આવે તો એમાં જુદા જુદા સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરી શકીશું। પણ આપણે 3-4 સૂત્રોનો અભ્યાસ કરેલો, એમાં પણ એક સૂત્ર કે જ્યારે સહસંબંધાંકની ગણતરી કરતા પહેલા તમારે પહેલા જોઈ લેવાનું કે બંનેના મધ્યક શોધી લેવાના થશે, અને બંનેના મધ્યક તમે શોધો જો પૂર્ણાંકમાં આવતા હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે પહેલું સૂત્ર જોયેલું σx - x બાર અને σy - y બાર અપોન σx - x બાર નો સ્ક્વેર અને σy - y બાર નો સ્ક્વેર, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દાખલાની ગણતરી આપણે કરીશું। તો એને ધ્યાનમાં રાખી પહેલું કામ આપણે કરીશું, પિતાની ઊંચાઈ જેને આપણે x ચલ તરીકે મૂકીશું, પુત્રની ઊંચાઈ એને y ચલ તરીકે આપણે મૂકીશું। આપણે એ વખતે પણ વાત કરેલી કે x પહેલાનો કે y પહેલાનો એમાં કોઈ ફેર પડવાનો નથી, સહસંબંધાંકની કિંમત તો સરખી જ મળવાની છે। એટલે આપણે પહેલા x સંકેતમાં લઈશું, y ચલ તરીકે લઈશું, જે તે કિંમતો આપી છે તે લઈ લઈશું અને એના આધારે આપણે સરવાળો કરીએ છીએ તો σx બરાબર 1169 પ્રાપ્ત થશે અને y ચલની કિંમતનો જે આપેલી છે ઊંચાઈ સેન્ટીમીટરમાં એનો સરવાળો કરશો તો 1176 પ્રાપ્ત થશે। હવે એના આધારે આપણે x બાર શોધવાના થશે। પહેલા x બાર શોધીશું। x બાર શોધવા માટે આપણે વાત કરેલી σxi / n। σxi આપણને મળે છે 1169 અને એકમોની સંખ્યા 1 2 3 4 5 6 અને 7 n બરાબર 7 વડે ભાગશો તો 1169 ભાગ્યા 7 કરશો તો ત્યાં તમને મળશે 167। y ની ગણતરી તમે કરશો તો સિગ્મા yi / n। હવે yi નો સરવાળો આપણે કરેલો છે 1174, n બરાબર 7 લઈશું તો ત્યાં તમને મળશે 168। તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને ચલ x ચલ અને y ચલના x બાર અને y બાર પૂર્ણાંક મળે છે, ધ્યાનમાં રાખજો। અને જો પૂર્ણાંક મળતા હોય તો એવા સંજોગોમાં આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની તમે ગણતરી કરશો તો એ સરળતાથી તમે એનો જવાબ મેળવી શકશો। હવે આપણે જોવાનું થશે કે ગણતરી માટે, હવે સહસંબંધાંક શોધવા માટે આપણા જોડે જે સૂત્ર હતું એ મિત્રો બરોબર તમારે એ ધ્યાનમાં રાખવાનું છે અને એ સૂત્ર જો તમે યાદ રાખી અને દાખલાની ગણતરી કરશો તો એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। તો સિગ્મા x - x બાર y - y બાર અપોન e સ્ક્વેર રૂટમાં સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર અને ત્યાર પછી સિગ્મા y - y બાર નો સ્ક્વેર। આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલાની ગણતરી કરીશું અને આ સૂત્ર તમે હવે યાદ રાખવાનું છે।
સૂત્ર યાદ હશે તો એના આધારે તમે વિગતની ગણતરી કરી શકશો. ખબર પડી ગઈ વાતને? અને એ વિગતને આધારે પછી જે તે કિંમતો આપણે સૂત્રમાં લખીશું તો પછી આપણે જવાબ મેળવી શકીશું. પહેલા આપણે મેળવવાનું થશે x - x બાર. ધ્યાન રાખજો કેવી રીતે ગણતરી થાય. તમારે જાતે પણ કેટલાક દાખલાઓ સ્વાધ્યાયના ગણવાના છે તો અહીંયા પહેલા જોઈ લો કે x - x બાર કેવી રીતે થશે. તો અહીંયા x તો x આપણે ધ્યાનમાં રાખીશું અને x બાર આપણે જે શોધેલો છે 167 એ તમારે પહેલા લખી દેવાનું. y બાર શોધેલો છે 168 તો તમારે લખી દેવાનું છે. y માંથી y બાર આપણે બાદ કરીશું. જુઓ ગણતરી કેવી રીતે થાય છે ધ્યાન આપો. અહીંયા x ની કિંમત છે 170, x પર આપ્યો છે 167. એનો મતલબ શું થશે? 170 માંથી 167 તમારે બાદ કરવાના થશે. x - x બાર. ખબર પડી ગઈ વાત વિદ્યાર્થી મિત્રો? તો x જે આપેલો છે એમાંથી x બાર ની કિંમત બાદ કરશો તો 170 માંથી 167 બાદ કરશો એટલે તમને મળશે 3. 169 માંથી 167 બાદ કરશો તમને મળશે 2. 168 માંથી 167 બાદ કરશો 1 મળશે. 167 અને આ પણ 168 67 તો 0. 166 માંથી 167 બાદ કરશો -1 કારણ કે આ કિંમત x ની નાની છે, x બાર ની કિંમત મોટી છે તો x માંથી x બાર બાદ કરશો 166 માંથી -1. 165 માંથી 167 બાદ કરશો -2 અને 164 માંથી 167 બાદ કરશો એટલે 3 મળશે. હવે એનો સરવાળો કરશો તો તમને 0 આવે પણ એનો સરવાળાની આપણે જરૂરિયાત નથી. અહીંયા તમે જોઈ શકો. હવે y ચલ y - y બાર. y આપેલ છે 172, એમાંથી 168 તમારે બાદ કરવાનું થશે. 172 માંથી 168 બાદ કરો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો ત્યાં 4 આવશે. 168 માંથી 168 0. 170 માંથી 168 2. 168 માંથી 168 0. 165 168 -3 મળશે. 167 168 -1 મળશે અને 168 એટલે શું આવશે? -2 થશે. તો અહીંયા 4 ની બેસો ધનનો સરવાળો, 3 ને 4 બેસો એ ઋણનો સરવાળો, ત્યાં પણ તમે જોશો સરવાળો ત્યાં 0 મળશે. ચલો ખબર પડી ગઈ. x - x બાર y - y બાર કેવી રીતે મેળવાય? x ચલ એટલે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો, પહેલા સંકેત આપી દેવાના x ચલ અને y ચલના અને જે x બાર શોધેલો છે એમાંથી તમારે ક્રમશઃ બાદ કરતા જશો. જે કિંમત આવે એ આવી રીતે લખી દેવાની. પણ મધ્યકની ગણતરી કરતી વખતે જો ભૂલ થશે તો બાકીના દાખલાની ગણતરી બિલકુલ ખોટી ચાલશે. એટલે બરોબર ધ્યાનમાં રાખો કે શાંતિથી સરવાળો આપણે કરીશું, બે વખત એને ચેક કરી લઈશું. સરવાળો કર્યા પછી x બાર શોધવા માટે સિગ્મા x અપોન a એટલે આપણને મધ્યક મળશે. એ જ રીતે y ચલનો મધ્યક શોધી લેજો. જેટલી કિંમતો x માંથી x બાર બાદ કરો, y માંથી y બાર બાદ કરો એટલે કામ તમારું પૂરું થશે. હવે ત્યાર પછી દાખલાની ગણતરી માટે x - x બાર y - y બાર એટલે આ x માંથી x બાર અને આ બંનેનો શું કરવાનો છે? માત્ર ગુણાકાર જ તમારે કરવાનો છે. એટલે 3 × 4 કરશો એટલે 12, 2 × 0 એટલે 0, 1 અને 2 નો ગુણાકાર 2 આ પણ 0 -1 -3 બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન થશે. -2 -1 એટલે 2 થશે અને -3 અને -2 એટલે કેટલા થશે? 3 × 2 એટલે 6 થશે. પણ કેવા આવશે? પ્લસ આવશે. ધ્યાનમાં રાખજો. હવે આ બધાનો આપણે સરવાળો કરીશું. 12 14 14 17 19 ને 6 25 એટલે સિગ્મા x - x બાર y - y બાર સરવાળો કેટલો આવશે? 25. તો આવી રીતે આપણે જોઈ લઈશું. સરવાળાને ફરીથી આપણે જોઈ લઈશું. 6 ને 8 ને 3 11 ને 13 ને 12 25. તો આવી રીતે આપણે સરવાળાને ચેક કરતા જઈશું. હવે ત્યાર પછીનું આપણું સ્ટેપ આવે છે x - x બાર નો સ્ક્વેર. એટલે આપણે જે x - x બાર શોધેલો છે એનો શું લઈ લેવાનો? વર્ગ લઈ લેવાનો છે. એટલે જે કિંમત હોય એને ફરીથી ગુણાકારમાં લઈ લેવાનો. એટલે અહીંયા શું થશે? 3 × 3 એટલે કેટલા આવશે? અહીંયા આપણે 9 લખીશું. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, અહીંયા 0 -1 છે નો વર્ગ 1 આવે, 2 નો વર્ગ 4 આવશે અને 3 નો વર્ગ કેટલો આવશે? અહીંયા
9 આવશે એનો પણ આપણે સરવાળો કરી દઈશું 9 4 13 ની 14 14 1 15 4 19 19 9 28 સંકેતમાં લખી દેવાનું x - x બાર નો સ્ક્વેર બરાબર 28 તો અહીંયા 10 ને 14 28 થશે ચલો ખબર પડી ગઈ x - x બાર નો હોલ સ્ક્વેર બતાવી છે એટલે આપણે જે x - x બાર શોધ્યો છે જે કિંમતો મળે એને ફરીથી ગુણાકારમાં લઈ લેવાનો માન લો કે 10 હોય તો 10 નો વર્ગ x - x બાર 10 નો વર્ગ 10 * 10 કરશો એટલે 100 મળે 3 * 3 એટલે તમને 9 મળશે એ જ રીતે 4 * 4 કરશો એટલે કેટલા મળશે 16 0 2 નો વર્ગ એટલે 4 0 3 નો વર્ગ એટલે 9 1 અને 2 નો વર્ગ એટલે 4 અહીંયા જોશો 16 ને 4 20 20 ને 10 30 અને કેટલા આવશે 34 આવશે સિગ્મા y - y બાર બરાબર કેટલા આવશે 34 તો આવી રીતે આપણે એની ગણતરી બતાવી દઈશું અને એવી રીતે આ ગણતરી તમારે કોઈ પણ પ્રકારની ભૂલ સિવાય ખૂબ જ શાંતિથી કારણ કે પરીક્ષામાં 5 ગુણનો દાખલો પૂછાય છે જરા પણ જો ભૂલ કરી તો માર્ક્સ ઓછા થવાની શક્યતાઓ હોય એટલે બરોબર ચોકસાઈપૂર્વક કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા સિવાય 5 ગુણનો દાખલો છે શાંતિથી આપણે ગણતરી કરીશું દાખલાની ગણતરી માટેની જે વિગતો જરૂરિયાત હતી એ વિગતો અહીંયા આપણે પૂરી કરી દીધી તો અહીંયા હવે આપણે સૂત્ર લખી દઈશું સહસંબંધ શોધવા માટેનું r બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન એ સ્ક્વેર રૂટમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર અને ગુણાકારમાં ત્યાર પછી સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર આવી રીતે જે ગણતરી બતાવી છે એને હવે આપણે સૂત્રમાં લખી દઈશું સિગ્મા x - x બાર y - y બાર એની ગણતરી અહીંયા આપણે સરવાળો જે કરેલો છે કેટલા લખશો એ 25 લખી દઈશું ત્યાર પછી સ્ક્વેર રૂટમાં આવશે બંનેની કિંમતો x - x બાર નો સ્ક્વેર અહીંયા આપણે ગુણાકારમાં બધાનો કર્યા પછી બધાનો સરવાળો કર્યો છે સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર બરાબર 28 કેટલા લખશો અહીંયા 28 લખી દઈશું અને ત્યાર પછી y - y બાર નો સ્ક્વેર તો બધાનો સરવાળો કરશો તો ત્યાં કેટલા મળે છે 34 મળશે હવે અહીંયા આપણે 25 તો લખી દઈશું હવે આ બંનેને એ સ્ક્વેર રૂટમાંથી તમારે વર્ગમૂળમાંથી દૂર કરવાના છે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને વર્ગમૂળ દૂર કરશો તો ત્યાં તમને જે તે કિંમતો પ્રાપ્ત થશે એ સીધી જ કિંમત એ વર્ગમૂળમાં 952 મળે છે હજુ પણ એનું વર્ગમૂળ તમે છોડી દેશો તો 952 નું વર્ગમૂળ છોડશો તો 30.85 મળશે હવે એનું સાદું રૂપ આપીશું 25 ભાગ્યા 30.85 એટલે આપણને મળશે 0.81 તો આવી રીતે આપણે 5 ગુણનો દાખલો બિલકુલ સરળતાથી ગણી શકીએ એમ છીએ પણ તમારે જે તે વિગતો જે તે સૂત્ર કેવી રીતે ગણતરીમાં લઈ શકાય એની બરોબર તમારે ચોકસાઈ સાથે આગળ વધવાનું છે તો અહીં આપણે પહેલી રીતે જે સૂત્ર આપેલું છે એ સૂત્રનો ઉપયોગ કરી સહસંબંધ કેવી રીતે શોધાય એના સંદર્ભનો સ્વાધ્યાય 2.2 નો આ પ્રકારની આપણે દાખલો ગણી શકીશું સ્વાધ્યાયમાં 2.2 ના કેટલાક દાખલાઓ આપેલા છે તમારે નોટબુકની અંદર એ તમારે ગણતરીમાં લઈ લેવાના છે ચલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો છતાં ફરીથી એક વખત આપણે જોઈ લઈએ x ચલ અને y ચલ આપી દીધેલો છે એના આધારે સૌપ્રથમ મધ્યક શોધી લઈશું x ચલનો સરવાળો કરશો 1169 આવે છે y ચલનો સરવાળો કરશો 1173 આવે છે x બાર પહેલા શોધી લઈશું સિગ્મા xi અપોન a સરવાળો n વડે ભાગશો એટલે 167 આવશે y બારનો જે સરવાળો આપ્યો છે 1173 7 વડે ભાગશો 168 મળશે આવી રીતે શોધી લઈશું ત્યાર પછી આપણે શોધવાનું છે x - x બાર y - y બાર જે મધ્યક શોધેલા છે બંનેના x બાર અને y બાર એ તમારે ઉપર લખી દેવાના આપણે લખી દઈશું હવે x - x બાર x એટલે પિતાની ઊંચાઈનો જે ચલ આપ્યો છે તે અને x બાર એટલે આપણે શોધેલો મધ્યક એમાંથી 170 માંથી 167 બાદ કરીએ આવી રીતે બધી જ કિંમતો તમારે જે x ચલમાંથી x બારની કિંમતો બાદ કરવાની
મોટી કિંમત હશે x ની તો એ ધન આવશે અને x ની કિંમત નાની હશે મધ્યક કરતા તો એ ઋણ આવશે આટલું આપણે ધ્યાન રાખીશું એ જ રીતે y y પર આપણે શોધી લઈશું ત્યાર પછી બંનેનો ગુણાકાર આપેલો છે એને આપણે લઈ લઈશું જેવી રીતે આ બંનેનો 3 × 4 એટલે 12 આવી રીતે બધાનો ગુણાકાર કરી અને એનો સરવાળો કરશો તો તમને 25 પ્રાપ્ત થાય છે હવે આપણે શું કરવાનું છે એનો વર્ગ લેવાનો છે x - x બાર નો હોલ સ્ક્વેર એટલે અહીંયા x - x બાર જે લીધેલો છે એનો સીધો જ વર્ગ લેવાનો જે કિંમત આપી હોય એને ફરીથી ગુણવાની 3 × 3 એટલે 9 2 નો વર્ગ એટલે 4 1 એટલે આવી રીતે બધાની કિંમત મેળવ્યા પછી બધાનો તમારે સરવાળો કરી લેવાનો x - x બાર નો વર્ગ એટલે 28 થશે એ જ રીતે y - y એટલે જે આપેલા છે 4 નો વર્ગ એટલે 16 2 નો વર્ગ એટલે 4 3 નો વર્ગ એટલે 9 અહીંયા રો છે એટલે ધ્યાનમાં રાખજો -3 અને ગુણ્યા -3 થશે બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન થાય છે એટલું તમે ધ્યાનમાં રાખજો એનો પણ સરવાળો કરી દઈશું અને સહસંબંધાંક શોધવા માટેનું આપણને સૂત્ર યાદ હશે સૂત્ર આપણે લખી દઈશું અને એની કિંમતો જે શોધેલી છે એપ્લાય કરશો તો અહીંયા 0.81 સહસંબંધાંક મળશે એટલે આપણે કહી શકાય કે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો જે સહસંબંધાંક 0.81 આપણને પ્રાપ્ત થાય છે તો અહીંયા એક દાખલો આપણે પૂરો કર્યો હવે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 આપણે અભ્યાસમાં લઈએ છીએ ત્યાં તમને કિંમતો આપેલી છે એક્ચુઅલની કિંમતો વાયચલની કિંમતો વધારાની વિગત છે એ તમારે સમજી લેવાની તો વધારાની લગતો નથી પણ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે એક્સેલની કિંમતો આપેલી છે એનો તમારે સરવાળો કરવાનો વાયચલની કિંમતો આપી છે એનો તમારે સરવાળો કરવાનો થશે અને એ સરવાળો આપણે કરી લઈશું જો હવે એની કિંમતો કેવી રીતે પ્રાપ્ત થાય છે એક્ચુઅલી કિંમતનો તમારે સરવાળો કરવાનો થાય છે સરવાળો સિગ્મા x બરાબર 58 થશે વાયચલની કિંમતો જુદી જુદી આપેલી છે એનો સરવાળો કરશો તો તમને 61 મળશે પહેલું કામ આપણે કરીશું મધ્યક શોધવાનું તો આપણું સૂત્ર છે x બરાબર સિગ્મા x n સરવાળો કેટલો છે 58 એના n 1 2 3 4 5 અને 6 કેટલા વડે ભાગશો 6 વડે ભાગશો તે 58 ભાગ્યા 6 કરશો તો ત્યાં તમને જવાબ મળશે 9.67 એ જ રીતે વાયચલની જુદી જુદી કિંમતો આપી છે એનો સરવાળો કરશો તો તમને 61 પ્રાપ્ત થશે 61 ભાગ્યા 6 તો ત્યાં તમને મળશે 10.17 જુઓ તમને એવું થાય કે પછી સાહેબ આપણે પહેલા દાખલો જે ગણતરીમાં લીધો એ આ અપૂર્ણાંકમાં મળે છે અગાઉના દાખલામાં આપણે જોયું તો બંનેના મધ્યક એક્ચુઅલ અને વાયચલના બંનેના મધ્યક પૂર્ણાંક જ મળતા હતા પણ અહીંયા તમે જોઈ શકો છો દાખલા નંબર 4 માં ત્યાં શું મળે છે બંનેના મધ્યક x બાર 9.67 y બાર 10.67 મળે છે બંનેના અપૂર્ણાંક મળે છે હવે તમને એવું થાય કે આવી રીતે આપણે જે દાખલો પહેલી રીતે ગણ્યો તે રીતે ન ગણી શકાય પણ ત્યાં તમને પ્રશ્ન એવો થશે અપૂર્ણાંક કિંમતોમાંથી આવી પૂર્ણાંક કિંમતો તમારે બાદ કરવાની થશે એટલે જે ગણતરી છે એ કંટાળાવાળી બને ગુણાકારમાં અને ત્યાર પછી એનો વર્ગ જે હોલ સ્ક્વેર આપણે લઈએ છીએ એમાં થોડીક મુશ્કેલી ઊભી થાય એટલે બેટર છે આ રીતે જો આરે પણ તમારે પહેલો મધ્યક શોધી લેવાનો જો પૂર્ણાંક આવે તો આપણે આ રીતે દાખલો ગણીશું પણ જો અપૂર્ણાંકમાં કિંમત મળે તો પછી એના માટે આપણે બીજી એ વૈકલ્પિક રીત છે એ વૈકલ્પિક રીતે તમારે દાખલો ગણવાનો થશે અને મોટાભાગે જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં દાખલો ગણે છે એ આ સૂત્ર દ્વારા દાખલો ગણે છે અને આપણું સૂત્ર છે સહસંબંધાંક શોધવા માટે n સિગ્મા xy માઈનસ સિગ્મા x into y upon સ્ક્વેર રૂટમાં n સિગ્મા x માઈનસ q વર્ગમૂળ એટલે કે કૌંસમાં અને એનો સિગ્મા x અને એનો હોલ સ્ક્વેર છે એ જ રીતે n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y અને એનો હોલ સ્ક્વેર મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓ પૂર્ણાંક જો મધ્ય પૂર્ણાંક હોય
એ અપૂર્ણાંક હોય છતાં પણ એ આ રીતે દાખલો ગણે છે, પણ આ રીતે દાખલો ગણવામાં જો એની કિંમત થોડીક મોટી બને, માની લો કે x ની કિંમત તો 4 આંકડાની હોય, y ની કિંમત તો 3 આંકડાની હોય, તો એનો ગુણાકાર અને એનો વર્ગ લેવામાં એ આંકડાકીય માહિતી થોડીક મોટી બને. હવે મોટી બને તો એના માટે પણ એક ટૂંકી રીત આપણે યુવીની રીતે જોઈશું, એની રીતે પણ આપણે દાખલાઓ ગણવાના છે. પણ આપણે જે દાખલો આપેલો છે એ દાખલાની ગણતરી કરવા માટે સૌથી સરળ અને વધારે કોઈ ગણતરી કરવાની હોતી નથી, તો આ એક રીત વધારે ઉપયોગી બનશે. એટલે જો તમને ત્યાં સ્પષ્ટ બોર્ડની પરીક્ષામાં નથી કે ભાઈ સૂત્રની રીતે ગણો, વૈકલ્પિક રીતે ગણો કે ટૂંકી રીતે ગણો, એવો કોઈ ઉલ્લેખ નથી વિદ્યાર્થી મિત્રો, માત્ર એટલો જ ઉલ્લેખ હશે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. હવે કઈ રીતે તમે દાખલો ગણો છો એ તમારા ઉપર આધારિત છે, તમે જે રીત આપણે એપ્લાય કરો એ રીતે દાખલો ગણી શકો છો. આ વખતે બોર્ડની પરીક્ષામાં જે જુદા જુદા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે દાખલાઓ ગણેલા હતા, જેની અનુકૂળતા તમે પણ કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો, એમાં કોઈ સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી. એ સૂત્ર દ્વારા વૈકલ્પિક કે ટૂંકી રીત તમને યોગ્ય લાગે એ જુલાઈ. ચલો હવે સૂત્ર યાદ રાખી લેજો, n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન ઈ સ્ક્વેર રૂટમાં n સિગ્મા સ્ક્વેર માઈનસ સિગ્મા x એનો હોલ સ્ક્વેર અને બીજા સ્ક્વેર રૂટમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y અને એનો હોલ સ્ક્વેર. આ સૂત્ર આપણે યાદ રાખીશું. હવે એમાં માત્ર 3 જ ગણતરી આપણે કરવાની થશે, x * y, x સ્ક્વેર અને y સ્ક્વેર. બસ આટલી જ ગણતરી કરવાની છે, બીજી કોઈ વધારે ગણતરી કરવાની નથી. જો હવે ગણતરી કેવી રીતે થાય છે, પહેલો આપણે મેળવવાનું થશે x * y. x અને y ચલ બંનેનો ગુણાકાર છે, એટલે 12 * 11 કરશો તો ત્યાં તમને મળશે 132. 8 * 10 કરશો 80, 9 * 4 કરશો 36, 10 * 7 કરશો 70, 1 * 8 કરશો 104 અને અહીંયા 16 * 11 કરશો એટલે મળશે 174. તો આવી રીતે જુદી જુદી કિંમતો પ્રાપ્ત કરી લેવાની અને બધાનો સરવાળો સિગ્મા x * y બરાબર 598. સરવાળો બરોબર રીતે કરી લેવાનો. તો આવી રીતે x અને y બંને વચ્ચેનો જે ગુણાકાર છે, એક ચલ y ચલ ગુણાકાર કરી અને બધાનો સરવાળો કરશો, સરવાળો આવશે સિગ્મા xy બરાબર 598. હવે બાજુમાં શું આવે છે, x વર્ગ, એટલે જે x વર્ગ છે એનો વર્ગ લેવાનો. એટલે હમણાં આપણે અહીંયા જોતા રહે x - x બાર નો વર્ગ, જે કિંમતો આપી હતી એનો વર્ગ લેવાનો. તો x નો જે કિંમત આપી છે પહેલી 12, તો શું કરવાનું તમારે 12 * 12 એટલે કેટલા થશે, અથવા તો 12 નો વર્ગ એટલે 12 * 12 કરશો તો કેટલા મળશે 144. 8 * 8 એટલે 64, 9 * 9 એટલે 81, અહીંયા 100 અને 8 કેટલા આવશે 64 આવશે અને 11 નો વર્ગ આવશે 121. તો આવી રીતે આપણે ગણતરી પ્રાપ્ત કરીશું અને છેવટે એનો સરવાળો મળશે આપણને સિગ્મા xy બરાબર 574. સરવાળામાં ભૂલ નહીં કરીએ, અહીંયા વર્ગ લેતી વખતે પણ ધ્યાનમાં રાખીશું. મૌખિક રીતે કરીશું, કેલ્ક્યુલેટરનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. બોર્ડની અંદર સાદા કેલ્ક્યુલેટર દ્વારા દાખલાની ગણતરી માટે તમે ઉપયોગમાં લઈ શકો છો, એટલે ચિંતા કરવાની નહીં. ચલો ખબર પડી ગઈ x વર્ગ કેવી રીતે મેળવવા. હવે y વર્ગ એટલે કોને લેવાના, y ચલની જે કિંમતો આપી છે એનો વર્ગ લઈ લેવાનો. 11 નો વર્ગ લેશો તો 121, 10 નો વર્ગ લેશો 100, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49, 13 નો વર્ગ લેશો તો ત્યાં તમને મળશે 169 અને છેવટે 16 નો વર્ગ લેશો તો ત્યાં તમને 256 પ્રાપ્ત થશે. હવે આવી રીતે સિગ્મા y સ્ક્વેર બરાબર બધાનો સરવાળો કરશો તો ત્યાં તમને મળશે 711. ચલો ખબર પડી વિદ્યાર્થી મિત્રો, x * y, x વર્ગ અને y વર્ગ માત્ર 3 જ કિંમતો આપણે પ્રાપ્ત કરવાની થશે અને આ જુદી જુદી કિંમતો
હવે આપણે ત્યાં ટ્રાય કરીશું, સૂત્રની અંદર લખી દઈશું અને સૂત્રની અંદર લખી અને ક્રમશઃ સાદુરૂપ આપતા જશો તો પછી તમને જવાબ મળી જશે. ચલો અહીંયા જોઈ શકો છો n સિગ્મા xy, અહીંયા તમારે n બરાબર કેટલા અવલોકનો આપ્યા છે 1 2 3 4 5 અને 6, તો n બરાબર કેટલા લખશો 6. n into સિગ્મા xy કેટલું મળે છે 558 માઈનસ સિગ્મા x ની કિંમત into સિગ્મા y ની કિંમત. સિગ્મા x ની કિંમત કેટલી મળશે તમને, અહીંયા તમારે લખવાનું 58, બીજા કૌંસમાં લખશો કેટલા લખશો 61 લખશો. બંને વચ્ચે તફાવત છે પણ અહીંયા ઇન્ટુ છે, ગુણાકારનો સંબંધ આવે છે, ધ્યાન રાખજો. ચલો હવે વર્ગમૂળમાં બે વર્ગમૂળ લઈ લેવાના. n લખશો 6, ગુણાકારમાં સિગ્મા x સ્ક્વેર આપણે ગણતરી કરી અને એનો વર્ગ આવે છે 574 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. સિગ્મા x કેટલો તો 58 તમારે લેવાનો થશે અને 58 નો વર્ગ લેવાનો થશે, બરોબર. ચલો ત્યાર પછી એક રીતે y ચલ માટે 6 ગુણ્યા સિગ્મા y સ્ક્વેર ની કિંમત આપણી હતી આપણે શોધી 61 માઈનસ સિગ્મા y સ્ક્વેર, જે સિગ્મા y આપેલો છે સિગ્મા y કેટલો છે 61 અને ત્યાં લઈ લેશો 61 નો વર્ગ તમારે લઈ લેવાનો. કિંમત લખતી વખતે આ જે કોઈ સરવાળો કરો એને સંકેતમાં તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થાય સીધી જ આપણે કિંમતો એપ્લાય કરી શકીએ. સિગ્મા xy તો 598 આપણે લીધા, સિગ્મા xy 574 લીધા, સિગ્મા y છે અહીં આપણે જોવાનું તમારે ભૂલથી ધ્યાન રાખજો 711 આવશે માઈનસ 61 નો સ્ક્વેર આવશે. હવે એનું સાદુરૂપ આપવાનું થશે, કેવી રીતે મળે છે જોઈ લો. છ ગુણ્યા 598 કરશો ત્યાં તમને કિંમત મળશે 3588. ત્યાર પછી માઈનસ 58 ગુણ્યા 61 તમારે કરવાના થશે તો ત્યાં તમને મળશે 3538. ચલો ત્યાર પછી વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 કરશો તો ત્યાં તમને કિંમત મળશે 3444 માઈનસ 58 નો વર્ગ એટલે શું કરવાનો 58 ગુણ્યા 58 એટલે તમને જે તે કિંમતો પ્રાપ્ત થશે એ મળશે 3364. y ની કિંમતનું સાદુરૂપ 6 ગુણ્યા 711 કરવાના થશે. 6 ગુણ્યા 711 કરશો 4266 મળશે તમને અને માઈનસ ત્યાં તમને 61 નો વર્ગ એટલે 61 ગુણ્યા 61 કરશો તો ત્યાં તમને મળશે 3721. હવે 3588 માંથી 3538 બાદ કરશો તો ત્યાં તમને અંશમાં મળશે 50. 3444 માંથી 3364 તમને બાદ કરવાના થશે તો ત્યાં તમે સાદુરૂપ આપશો તો ત્યાં તમને મળશે 80 મળશે અને બીજા વર્ગમૂળમાં 32 છે 66 માંથી 3721 તમારે બાદ કરવાના થશે તો ત્યાં મળશે 545. હવે 50 તો આપણે લખી દઈશું. હવે 80 અને 545 એ બંનેનું વર્ગમૂળ લેવાનું અને ત્યાર પછી એનું તમે સાદુરૂપ આપશો તો સીધી કિંમત તમને મળશે 208.81. અથવા અહીંયા તમારે જોવું હોય તો 50 આ બંનેનો ગુણાકાર કરી અને જો વર્ગમૂળમાં લેશો તો ત્યાં મળશે 43600. 50 છેદમાં સ્ક્વેર રૂટમાં 43600 એટલે 50 તો આપણે લખીશું. હવે આનું વર્ગમૂળ તમે લેવાનું થશે તો 208.81 આપણને મળશે. તો 50 ભાગ્યા 208.81 મળશે તો એનું આપણે સાદુરૂપ આપી દઈશું 0.24. તો અહીંયા આવી રીતે સહસંબંધક આપણે શોધી શકીશું. સૌથી સરળ અને સાદી રીત xy x વર્ગ અને y વર્ગનો ઉપયોગ કરી અને ગણતરી કરીએ તો બિલકુલ સરળતાથી આપણે એનું સાદુરૂપ આપી શકીશું. ચલો ફરીથી એક વખતે
એના માટેનું આપણું સૂત્ર છે એને વૈકલ્પિક રીત તરીકે આપણે લખીશું n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન e સ્ક્વેર રૂટમાં સિગ્મા n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર બીજા સ્ક્વેર રૂટમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y અને એનો હોલ સ્ક્વેર ગણતરી માટે જે કોઈ બે ચલ આપ્યા હોય પહેલાને આપણે એક ચલ બીજાને y ચલ x y x વર્ગ અને y વર્ગ આ ગણતરી માટેની વિગત હવે કેવી રીતે ગણતરી થાય x અને y એનો મતલબ x નો અને y નો ગુણાકાર કરવાનો 12 * 11 કરશો 132 8 * 10 કરશો 80 આવી રીતે બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરી દેવાનો અને જેને સંકેત આપીશું સિગ્મા xy = 598 હવે x વર્ગ લેવાનો છે એટલે x ની જે કિંમત છે એનો વર્ગ લેવાનો એટલે x * x એટલે 12 * 12 કરશો તો મળશે 144 8 * 8 કરશો એટલે 64 આવી રીતે બધાની કિંમતો સંકેત આપીશું સિગ્મા xy = 574 એ જ રીતે y ને ચલ અને એનો વર્ગ એની જગ્યા 11 નો વર્ગ 121 મળશે આવી રીતે બધાનો સરવાળો 711 હવે સૂત્ર લખી દઈશું સૂત્રની અંદર બધી કિંમતો આપણે લખી દઈશું અને ક્રમશઃ એનું આપણે સાદુરૂપ આપીશું તો આપણને y = 24 એનો મતલબ કે આ બે ચલ વચ્ચેનો જે સહસંબંધ છે એ 0.24 મળે છે તો આવી રીતે આપણે સહસંબંધ કાર્યસરની રીતે કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટૂંકી uv ની રીત તરીકે છે પણ સૂત્ર તો લગભગ આવું છે ત્યાં માત્ર uv નો જ આપણે ઉપયોગ કરીશું u કેવી રીતે શોધાય v કેવી રીતે શોધાય પણ આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લઈ શકાય કે જ્યારે x ચલ અને y ચલની કિંમતો મોટી હોય ત્યારે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં એના વિશેની વાત કરી અને પછી આપણે એના દાખલાઓની ગણતરી કરીશું ધન્યવાદ